પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચોથા નોરતે ઢોલ, નગારા, શરણાઈ સાથે રવાડી કાઢવામાં આવી હતી અને કેદારેશ્વર કુંડ ખાતે ગુરમાવડીનું ભક્તિમય વાતાવરણમાં વિસર્જન કરાયું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચોથા નોરતે ગુરમાવડીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં રજવાડાના સમયથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ખારવા સમાજ દ્વારા માતાજીની આરાધના રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવે છે. ફાગણ વદ 11 ગુરમાવડીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ચૈત્ર નવરાત્રિના ચોથા નોરતા સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. ઉત્સવમાં ખારવા સમાજ ઉત્સાહભેર ભાગ લે છે, જેમાં ખારવાવાડમાં અલગ અલગ 9 સ્થળોએ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે અને ચૈત્ર નવરાત્રી દરમિયાન ખારવા સમાજ દ્વારા ગુરમાવડીનું ઘરે સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ બહેનો દ્વારા ખારવાવાડના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા પગે રાસ રમી રાંદલ માતાજીની આરાધના કરવામાં આવે છે. રજવાડાના સમયે ચૈત્ર નવરાત્રિએ રજવાડા તરફથી રાંદલ માતાજીને ચુંદડી ચડાવવામાં આવી હતી. ગુજરાતમાં એકમાત્ર ખારવા સમાજ છે જે ચૈત્ર નવરાત્રિએ ગુરમાવડીની સ્થાપના અને રાસ ગરબા રમી ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરે છે. ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સમગ્ર ખારવાવાડ ભક્તિમય બન્યો છે. છેલ્લા 2 દિવસ મોટું જાગરણ હોય છે. પૂર્ણાહુતિની આગલી રાત્રિના અખંડ રાત્રે જાગરણ હોય છે. અખંડ જાગરણ પૂર્ણ થયા પછી બપોરિયાને કે ઢળતા પહોળે રાંદલ માતાજીની રવાડી નીકળે છે. ચણાના લોટના મૂણ વગરની પૂરી વાનવા ધરાવવા તથા સૂતરના દોરામાં પૂરવી મંદિર કૃતિ બનાવાય અને તેની પર ચુંદડી ઓઢાડવામાં આવે છે. માંગલિક વાદ્યોના સુરાવલી સાથે જ્યાં જ્યાં સ્થળે માતાજીના સ્થાપન હોય ત્યાંથી પૂર્ણાહુતિ માટે બાજોટ ઉપાડી શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય છે. ચોથા નોરતે ખારવાવાડમાંથી પૂજા અર્ચના કરી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ પૌરાણિક કેદારેશ્વર કુંડમાં ગુરમાવડીનું વિસર્જન કરવામાં આવે છે. તે પહેલા ઢોલ, નગારા અને શરણાઈના સૂર સાથે રવાડી કાઢવામાં આવે છે, જેમાં ખારવા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં સમાજના દરેક સ્ત્રી પુરુષો તથા બાળકો સામેલ થયા હતા. ત્યારે ઢોલ અને શરણાઈના તાલે માનવ મહેરામણ હિલોડી ચડ્યું હતું. આગળ પુરુષ વર્ગ અને પાછળ સ્ત્રીવૃંદ ગૌરમાના ગીતો ગાય છે. આ રીતે શોભાયાત્રા આગળ વધી હતી. સમાજના મુખ્ય પુરુષો માથે પાઘડીઓ બાંધી અને યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનોએ આ શોભાયાત્રા જોવા ઉમટી પડ્યા હતા. સાંજના સમયે કેદારેશ્વર મંદિરમાં આવેલ કેદાર કુંડમાં દરેક ગુરમાનું વિસર્જન કરાયું હતું. આ તકે ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ તેમજ પંચ પટેલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હર્ષદ રાઠોડ છે. હર્ષદ બાબુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ છું. નવી મિલકત સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદર નવી મિલકત મ્યાણી અને સુભાષનગરની અંદર અમારે આ 11 હોળી પછી છે ને અમારે પાટલા ધોવામાં આવે આ રાંદલ માતાના. એ પછી અમારે 11 થી ગોરમાવડીનું રાસ જે ગરબા રમવાનું ચાલુ થઈ જાય છે. 20 સુધી હોય છે. ગરબા ચાલુ હોય પછી જાગરણ હોય છે. જાગરણના પછી બીજે દિવસે આખી રાતનું જાગરણ, બીજે દિવસે અમારે એનું વિસર્જન કરવા માટે શોભાયાત્રા નીકળે છે. એ પછી બધે ધામધૂમથી બધા આખો સમાજ બધો ભેગો થાય, ભાઈઓ બહેનો બાળકો વગેરે બધા શોભાયાત્રા નીકળે. શોભાયાત્રા પછી અહીંયા મંદિર આવીને એનું વિસર્જન કરવામાં આવે. જો ગૌરમાના વ્રત અંગે વાત કરે તો ખારવા સમાજ ગણગૌરની વ્રતની શરૂઆત ફાગણ વદ એકમથી કરે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા કુમારિકાઓ તળાવ અથવા નદીને કાંઠે લાકડાનો બાજોટ કે પાટલો લઈ જાય છે. તેઓ પવિત્ર જળથી તેને ધુવે છે. ત્યાંના કાંઠેથી ચીકણી અને કઠણ માટી લઈ 5 થી 6 ઇંચના આકારના ગણગૌરની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ સામાન્ય રીતે સૂંઢ વગરના ગણપતિ જેવી હોય છે. આ મૂર્તિ સુકાય એટલે તેને કોડીના નેત્ર લગાડી કંકુ ચોપડે છે. ત્યારબાદ તેને ચુંદડી ઉઠાડી બાજોટને સૌભાગ્યવતી સ્ત્રીના માથે મૂકી ગૌર માતાના ગીત ગાતા ગાતા ઘરમાં સ્થાપન કરે છે. તે મૂર્તિને કાને, નાકમાં અને ગળામાં સોનાના ઘરેણા પહેરાવે છે. અખંડ દીવો રાખે છે. સવાર સાંજ ધૂપ અગરબત્તી કરી સ્ત્રીઓ ગૌરમાના ગીતો ગાય છે. ફાગણ વદ 11ના સ્ત્રીઓ ફરી તળાવ કાંઠે જઈ માટી લાવે છે. વાંસની નાની 2 ટોપલીમાં માટી રાખી જવારા વાવે છે. આ દિવસથી જ ગૌરમાના નોરતા શરૂ થાય છે. આ વ્રતમાં ઉપવાસ કે એકટાણા કરવા પડતા નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.